નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો। આ પ્રસંગે માંજલપુર વ્રજધામ સંકુલથી નવલખી મેદાન સુધી અંદાજિત 3 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં વૈષ્ણવો શોભાયાત્રામાં જોડાયા હતા। બેન્ડ વાજા અને ધાર્મિક માહોલ વચ્ચે નીકળેલી આ યાત્રાએ સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધું હતું। માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભવ્ય મનોરથ યોજાયો હતો, જેમાં હજારો વૈષ્ણવો ભગવાનના દર્શન માટે ઉમટ્યા હતા। આ પ્રસંગે ઠાકોરજીને 56 ભોગની સામગ્રીઓ ધરાવવામાં આવી હતી। પૂજ્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષતામાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પોથી યાત્રામાં દેશ વિદેશથી આવેલા હજારો વૈષ્ણવો જોડાયા હતા। આ ભવ્ય મહોત્સવમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત યોજાઈ રહ્યો છે। આ સમગ્ર મહોત્સવ અંગે વધુ માહિતી આપી રહ્યા છે વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અગ્રણી। આજે તો અમારા અહીંયા વ્રજધામ સંકુલમાં નંદઘેર આનંદ ભયો એના કરતાં બહુ જબરદસ્ત વાતાવરણ બની ગયું છે। તો હું ગામજનોને ફરીથી આગ્રહભરો આમંત્રણ આપું છું કે આપ જરૂરથી નવલખી મેદાન ખાતે પધારો અને પ્રેરણા મહોત્સવનો લાભ લેશો। આપણા યુવા ધર્મની ખાસ યાદી આપશો કે તે લોકો માટે પૂજ્ય શ્રી મુખેજી ભાગવત સપ્તાહનું જે પારાયણ થવાનું છે શીખ મળવાની જે યુવાનો એ બહુ મહત્વની છે। એટલે જરૂરથી આપ બધા પધારો અને આપ પધારશો એટલે આપણે કંઈ ને કંઈ બાજુ બાંધીને જવાનું છે, જેથી કરીને આપણે દુનિયાભરમાં આપણી ખ્યાતિ પામે, આપણે હિન્દુ ધર્મને વાચા મળે। અને અત્યારે 25 દેશોમાંથી ઘણા જ બધા અમારા પદાધિકારીઓ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના મેમ્બરો અને અમારા માનવતા મહેમાનો પધાર્યા છે। એ બધાનું સ્વાગત કરું છું।